વહુ હા હોનેસ્ટ નો મતલબ શું થાય? મમ્મી, હોનેસ્ટ નો મતલબ થાય પ્રમાણિક. એક કામ કરો, તમે તમારો મોબાઈલ લઈને છે ને મારી જોડે આવો, હું તમને બધું જ શીખવાડી દઉં. લે. જો મમ્મી, આ મોબાઈલમાં ગૂગલ છે અને આ ગૂગલમાં માઇક છે ને, એ માઇકને દબાઈ રાખવાનું અને તમારે જે પ્રશ્ન હોય ને એ બોલવાનો, એટલે એને દરેક પ્રશ્નનો તમને જવાબ આપશે. હે એવું હોય? હા. સાસુ ને વહુથી ક્યારે છુટકારો મળશે? વહુને એના પિયરથી કેવી રીતે દૂર રાખવી? વહુને કેવી રીતે સીધી દોડ કરવી? વહુને એની બહેનોથી કેવી રીતે દૂર કરવી? વહુના મનમાં સાસુનો ડર કેવી રીતે લાવવો? ગૂગલ જાણે. વહુના પકડમાંથી મારા છોકરાને કેવી રીતે છોડાવો? વહુને એના પિયર જતા રોકવી કેવી રીતે? લો આ શાક રોટલી ખાઈ લો. મારે નહીં ખાવું, એક વખત તો તને કીધું મેં. કીધું ને, મારું મગજ ના ખાશો, શાક રોટલી ખાઈ લો. અરે નથી ખાવું, લઈ જા. હું કઈ ગાંડી છું તો 2 કલાકથી રસોડામાં રસોઈ કરું છું, ચૂપચાપ ખાવાનું ખાઈ લો. કીધું ને. મારો છોકરો જે કે ને એ બન્યા બનાવવું પડશે. એવું છે તો ચલો તમે મારા જોડે રસોડામાં. હું ખાવું? તમારા છોકરાને છે ને મારા હાથનો નહીં, તમારા હાથનો સોજીનો શીરો ખાવો છે. ચલો. શીરો ખાવો સર, બસરી ભોજન ખાશે, બસરી ભોજન ખાઈ લે, જે હોય ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે, જે ખાવો ખાઈ લે ને કહો. શીરો ખાવો સર, બસરી ભોજન બધા ખાવો છે, જે હોય તું ખાઈ લે. વહુ હા મમ્મી. શું કરો છો? મમ્મી, ઘરની સાફ સફાઈ કરું છું. સાફ સફાઈ દવા દે મારા જોડે આય. સારું મમ્મી. બોલો શું હતું? જો આ નથી તારું એ પિયર કે નથી મારું એ પિયર, બરાબર? જીનું હોય એ કર. ઓય સાંભળો છો? હા બોલ. અહીંયા આવો તો કામ છે તમારું. બોલ, શું કહેતી હતી? આ જો લોકો સુખના સૂરજ ઉગ્યોની રીલ કેટલી મૂકે છે, આપણે લોકો ક્યારે મૂકીશું? લગ્ન પહેલા એ સુખના સૂરજની વિડીયો બહુ જ મૂકતો હતો, પણ લગ્ન થયા પછી એનો સુખનો સૂરજ ઉગ્યો જ નહીં, પછી ક્યાંથી મૂકો? મમ્મી, મારા પિયરથી આજ બધા આવવાના છે ને, તો તમે મને રસોડામાં થોડી મદદ કરો. બહુ બધું કામ છે. વહુ તારા મગજમાં એક વાત ફિટ કરી લે. મારા સમયમાં જે કહેવાતું એ મેં કરી લીધું છે. તું એવું વિચાર કે હું ઘરમાં છું જ નહીં, મને ભારે ને તો તારે એવું જ વિચાર લેવાનું કે હું છું જ નહીં ઘરમાં. તું એવું માન કે તું ઘરમાં એકલી જ છે, એટલે તારે જ કરવાનું છે, તું જ કર. સારું મમ્મી. વહુ એ વહુ, જમાઈ અને દીકરી આવે છે. અવાજ ક્યાંથી આવે છે? કોઈ દેખાતું તો છે નહીં. હું આવીશું આઈ. એ ખબર, આ ખરાબ આવો અવાજ ક્યાંથી આવે છે? અજીબર ગરીબ. હું શું હું? આ અવાજ તો ક્યાંક સાંભળેલો લાગે છે. લે, મમ્મીને બી થોડા પૈસા આપી દેજે. એ મેડમ, મારા છોકરા શું કીધું? ક્યાંથી અવાજ આવે છે? કોણ છે આ ચુડેલ? ઓય મારી ઓય વહુ પી રહી છે. કોણ ઓય છે? શું ઓય કોણ છે? ઓય શું? કપિલા ગોસ્વામી? પણ કપિલા ગોસ્વામી તો અહીંયા કોઈ રહેતું જ નથી. મારું છે મારું, ક્યાંથી અવાજ આવ્યો? આ મારું છે મારું. કોણ છે?
સ્ત્રી 1 કે સ્ત્રી 2? મારું છે મારું. જે પણ સ્ત્રી હોય એ કાલે આવજે. મારું છે મારું. વાવ. શું થયું મમ્મી? જમાઈ રાજાએ સ્ટોરી મૂકી છે, માય વાઈફ માય લાઈફ. આપણે કેટલા નસીબદાર છે કે આપણને આવા જમાઈ મળ્યા. હવે હું પણ સ્ટેટસ મૂકું છું, માય વાઇફ ઇઝ માય લાઈફ. જો જે સ્ટેટસ જોયું છે ને મમ્મી બહુ ખુશ થઈ જશે. कौन है ये लोग? હે ભગવાન, આ કેવી સ્ટોરી થી મૂકી છે. પેલા તો તું આવો નતો અને જ કોક જાદુ કર્યા છે. આજકાલના છોકરાઓ શું થઈ ગયું છે, બૈરા પાસે પાગલ જ થઈ ગયા છે. જમાઈ કરે તો સારો વ્યક્તિ અને પોતાનો દીકરો કરે તો જોરુનો ગુલામ. મમ્મી જાત્રા જાય છે? હા, મમ્મી જાત્રા જાય છે. એમને બધા થેલા વેલા બધું ભરીને તૈયાર જ રાખ્યું છે. એ તૈયાર જ થતા હશે. અને જો ટ્રેનનો ટાઈમે થઈ ગયો છે, ખબર ક્યારે આવશે? વહુ, હું જાત્રાએ જઉં છું એટલે છોકરાને ટાઈમે ઉઠાડી અને ટાઈમે સ્કૂલમાં મોકલજે. અને રોવરાવતી નહીં હા. હા મમ્મી. અને હા, ટાઈમે જઈને પાછી લઈ આવજે, નકર તોય રખડતો થશે. હા મમ્મી. અને હા, જો કેવાનું ભૂલી જઈ, તાર નરંદા આવે છે તે એને ટાઈમે ખવડાવજે અને એના પર કોમ ના કરાવતી અને ભણ્યો રોવરાવતી નહીં કેજે હા. હા. હા, અને તારા ઘરવાળાને ટાઈમે ઉઠાડજે અને એને ટિફિન કરી આલજે અને એને ટાઈમે મોકલી જજે દુકાને. એ હા. અને હા, બહારનું લાવી ખાતો નહીં પાછો, ઘરનું રોજજો. હા, વહેલી ઉઠજે, 9 વાગે ના ઉઠતી અને બધું ઘરનું બધું કામ પતાવી દેજે. ઘરમાં ગંદુ ના રાખ અને છોકરાને રોવડાવતી ને છોકરાને ટાઈમે ખવડાવી દેજે. खत्म. એક કામ કરો મમ્મી, રેવા દો. તમારે જાત્રાએ નહીં જવું. ચા તમારો છે ને જાત્રામાં જીવ નથી, તમારે તો ઘરે કામ કરવામાં જીવ છે. એટલે તમે છે ને ઘરનું કામ કરો, જાત્રાએ હું જઈ આવું હો. ઓય, તું ચા પીશ? હું ચા બનાવું છું મસ્ત આદુ નાખીને. હા હા, હું પીસ, બનાવી લો. ઓકે, તો હું બનાવી લાવું છું. અરે ઉભા રહો, હું બનાવી લઉં છું. ના ના, હું બનાવું છું. પણ હું બનાવી લઉં છું. અરે ના, હું બનાવું છું. પણ હું બનાવું અરે છું. પણ હું મસ્ત બનાવીશ. ના ના, હું બનાવી અરે. લઉં છું. ઓય, મને ખાલી 200 રૂપિયા આપને, મારે 200 રૂપિયાની જ જરૂર છે. હું તને કાલ પાછા આપી દઈશ. અરે, 200 રૂપિયાની? પણ મારી જોડે તો ભૂટી કોડી નથી. સાચું કહું છું. ખરેખર? હા ખરેખર, તમારા સરની કસમ.